નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં. ખેડૂત મિત્રો, આજે આપણે એવા ગંભીર વિષય ઉપર વાત કરવાના છીએ કે જેનાથી અત્યારે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો રાત દિવસ પરેશાન છે. આપણે વાત કરી રહ્યા છીએ કે ખેતરમાં રાતે કે દિવસે આવીને ઊભા પાકને નુકસાન કરતા ભૂંડ અને જંગલી ગાયો વિશે. ખેડૂત મિત્રો, આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ, મોંઘા બિયારણો, મોંઘી દવાઓ અને ખાતરો નાખીને પાક ઉછેરીએ છીએ. પરંતુ જ્યારે આપણી આ મહેનત ફળવા જાય છે અને પાક તૈયાર થાય છે, ત્યારે આ ભૂંડ આખા ખેતરમાં ઘૂસીને આપણી આખી સિઝનની મહેનત પર પાણી ફેરવી દેતા હોય છે. તમે પણ ભૂંડને ભગાડવા માટે ખેતરની ફરતે ઝટકા મશીન લગાવતા હશો, રાતે ઉજાગરા કરતા હશો, અવનવા અવાજ કરતા સાધનો અને ફટાકડા ફોડીને થાકી ગયા હશો. પરંતુ આજે આપણે આ વિડીયોમાં હું તમારા માટે એક એવો રામબાણ, સચોટ અને સસ્તો અને 100% અસરકારક દેશી તેમજ ઓર્ગોનિક ઉપાય લઈને આવ્યો છું, જેનાથી ભૂંડ તમારા ખેતરની શેઢો પણ ઓળંગવાની હિંમત નહીં કરે. એટલે આ વિડીયોને જરાય સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો, કારણ કે આજે તમારી આ આખી સિઝનનો પાક બચાવી શકે છે. અને હા, જો ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે. ખેડૂત મિત્રો, અત્યારે ચોમાસું કે શિયાળાની સિઝનમાં ખાસ કરીને મગફળીનો પાક હોય, કપાસ હોય, મકાઈનો હોય કે પછી બાજરી હોય, ભૂંડ આ પાકોને જબરદસ્ત નુકસાન કરતા હોય છે. મગફળીમાં તો ભૂંડ આખા ખોદકામ કરીને છોડવા બહાર કાઢી નાખે છે અને શીંગો ખાઈ જતા હોય છે, જ્યારે કપાસ અને મકાઈના પાકને તોડી મરોડીને નષ્ટ કરી નાખે છે. ખેડૂતો રક્ષણ માટે ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરે અથવા ઝટકા શોટ ગોઠવે છે, પરંતુ એમાં મોટો આર્થિક ખર્ચ થાય છે અને ક્યારેક કરંટ લાગવાની અકસ્માતનો પણ ભય રહેતો હોય છે. આ બધાની વચ્ચે ખેડૂતો એક સસ્તો, સરળ અને સુરક્ષિત ઉપાય શોધતા હતા. તો ખેડૂત મિત્રો, તમારી આ બધું જ સમસ્યાનું કાયમી અને સુરક્ષિત સમાધાન લાવવા માટે આજે આપણે એક એવા અદ્ભુત દવાઈની વાત કરવાના છીએ. ખેડૂત મિત્રો, એ દવાનું નામ છે આર્યમાન કિક દવા. આ દવા ખાસ કરીને આર્યમાન ગીર ગૌશાળા તરફથી બનાવવામાં આવે છે. આ કોઈ સામાન્ય કેમિકલવાળી કે ઝેરવાળી દવા નથી, પરંતુ સંપૂર્ણપણે ઓર્ગોનિક ફોર્મ્યુલાથી તૈયાર કરવામાં આવેલી એક બેસ્ટ પ્રોડક્ટ છે, જે ખાસ કરીને ખેતરમાંથી ભૂંડ અને અન્ય નુકસાનકારક જંગલી પ્રાણીઓને પકડવા માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. આ દવાનું નામ જ કિક રાખેલું છે, એટલે કે આ ભૂંડને તમારા ખેતરમાંથી એવો ધક્કો મારશે કે ફરી ક્યારે તમારા પાક તરફ નજર પણ નહીં કરે. ખેડૂત મિત્રો, ચાલો હવે આપણે જાણીએ કે આ આર્યમાન કિક દવાની એવી કઈ ખાસ વાતો છે કે જે બજારની અન્ય દવાઓ કરતાં આ દવાને શ્રેષ્ઠ બનાવે છે. ખેડૂત મિત્રો, ચાલો હવે આપણે જાણીએ કે આ આર્યમાન કિક દવાની એવી કઈ ખાસ વાતો છે જે તેને બજારની અન્ય દવાઓ કરતાં અલગ અને શ્રેષ્ઠ બનાવે છે. તો એ પહેલી ખાસિયત છે કે 100% ઓર્ગોનિક અને સુરક્ષિત છે. આ દવા 100% ઓર્ગોનિક હોવાથી પાકને, જમીનને કે પર્યાવરણને કોઈ જ પ્રકારનું કેમિકલ નુકસાન કરતું નથી. બીજું કે પાક પર કોઈ આડી અસર થતી નથી. આ દવાનો છંટકાવ જો ભૂલથી પણ તમારા મુખ્ય પાક પર થઈ જાય તો પણ પાકના વિકાસ કે ઉત્પાદન ઉપર કોઈ જ પ્રકારનું નુકસાન કે આડઅસર થતી નથી. ત્રીજું કે તીવ્ર દુર્ગંધ આધારિત ટેકનોલોજી. આ દવા એક વિશિષ્ટ અને અત્યંત તીવ્ર ગંધ છોડે છે. આપણે જાણીએ છીએ કે ભૂંડની સૂંઘવાની શક્તિ બહુ જ તેજ હોય છે. આ દવાની તીવ્ર ગંધ અનુભવતા જ ભૂંડ ગભરાઈને દૂર ભાગી જાય છે અને ખેતરમાં પ્રવેશતા જ નથી. બીજું કે આર્થિક રીતે પરવડે તેવી છે. તાર ફેન્સિંગ કે ઝટકા મશીનના હજારો રૂપિયાના ખર્ચની સામે આ દવાનો ખર્ચ સાવ નજીવો છે, જે નાનામાં નાનો ખેડૂત પણ આસાનીથી વાપરી શકે છે. ખેડૂત મિત્રો, કોઈ પણ દવાનું પૂરેપૂરું અને બેસ્ટ પરિણામ ત્યારે જ મળે જ્યારે આપણે એની સાચી રીતે અને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરીએ. તો આર્યમાન કિક દવાનો ઉપયોગ કેવી રીતે કરવો એ બરાબર સમજી લેજો. તમારે 15 લીટરના પાણીના પંપની અંદર 250 મિલી આર્યમાન દવા ઉમેરવાની છે. એટલે કે એક પંપમાં 250 મિલી દવા અને બાકીનું પાણી ભરીને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ દવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે એને આખા ખેતરમાં કે આખા પાકમાં છાંટવાની કોઈ જરૂર નથી. ખેડૂત મિત્રો, તમારે માત્ર તમારા ખેતરની ફરતે આવેલા સેઢા પાળા પર જ આ દવાનો વ્યવસ્થિત રીતે સ્પ્રે કરવાનો છે, જેના કારણે ખેતરની ચારે બાજુ એક મજબૂત ગંધકનું સુરક્ષા કવચ બની જશે. જો તમે ઈચ્છો તો ડાયરેક્ટ પાકની અંદર પણ છંટકાવ કરી શકો છો. તેનાથી પાકને કોઈ નુકસાન થતું નથી, પરંતુ શેઢા પર છાંટવું એ સૌથી વધુ અનુકૂળ અને આર્થિક રીતે સસ્તું પડતું હોય છે. ખેડૂત મિત્રો, આ દવાની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે, જેથી જ્યારે પણ તમે આ દવાનો પંપમાં વપરાશ કરો કે ખેતરમાં છંટકાવ કરો ત્યારે તમારું નાક અને મોઢું રૂમાલ અથવા માસ્કથી બરોબર ઢાંકી લેવું. આ દવા આપણને કોઈ નુકસાન નથી કરતી, પરંતુ તેની તીવ્ર ગંધથી આપણને અગવડ ન પડે તે માટે આ સાવચેતી લેવી ખૂબ જ જરૂરી છે. ખેડૂત મિત્રો,
જો તમે પણ ભૂંડના ત્રાસથી કંટાળી ગયા છો અને આ દવા ખરીદવા માંગો છો, તો તમારે ક્યાંય પણ બહાર જવાની કે ભટકવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ આ દવા ઓર્ડર કરીને મંગાવી શકો છો. કંપની દ્વારા હોમ ડિલિવરીની ઉત્તમ સુવિધા આપવામાં આવે છે. દવાની ખરીદી કરવા માટે અથવા વધુ માહિતી મેળવવા માટે સ્ક્રીન ઉપર જે નંબર આવે છે તેનો તમે સંપર્ક કરી શકો છો. ખેડૂત મિત્રો, જો કોઈ કારણોસર એક નંબર પર કોલ વ્યસ્ત આવે કે ન લાગે, તો તમે બીજા નંબર ઉપર ટ્રાય કરી શકો છો. આ બંનેમાંથી કોઈ પણ નંબર પર કોલ કરીને તમે તમારું સરનામું નોંધાવી ઓર્ડર બુક કરાવી શકો છો અને ઘરે બેઠા પ્રોડક્ટ મંગાવી શકો છો. તો ખેડૂત મિત્રો, જે પણ ખેડૂત ભાઈઓએ આ આર્યમાન કિક દવાનો ઉપયોગ અગાઉ કરેલો હોય, તો એવો કોમેન્ટ બોક્સમાં પોતાના અનુભવ જરૂરથી લખજો, જેથી કરીને આપણા અન્ય ખેડૂત ભાઈઓને પણ સાચી માહિતી મળે અને તેઓ પણ આ દવાનો લાભ લઈ શકે. જો તમને આજનો આ વિડીયો ઉપયોગી અને મહત્વનો લાગ્યો હોય, તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા જેટલા પણ ખેડૂતોના વોટ્સએપ કે ફેસબુક ગ્રુપ હોય એમાં શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કોઈ પણ આપણા ખેડૂત ભાઈને ઊભો પાક બચી જાય. ખેતીવાડીની આવી જ અવનવી અને 100% સાચી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.